ખેતર મારું બરાબર છે, મિલકત મારી અને એ મિલકત ઉપર મને પૂછ્યા વગર કલેક્ટર ખબર નહીં, હવે એ તો જેલમાં જતા રહ્યા. જેણે હુકમ કર્યો આખું કોંઢ છે એ પિયત છે. બાજુમાં 945 રૂપિયા કે 950 રૂપિયા કે 1000 રૂપિયાની આસપાસ, અને અહીંયા 300, 350, 400 રૂપિયા ખેડૂતને પર મીટરે આવો હુકમ થયો છે. ચોર છે એ ચોરી કરે અને ચોરી કરવા માટે તાળું તોડે. હવે અહીંયા તો 500 પોલીસ ભેગી આવીને ધોરે દાડે તાળું તોડે છે. સરકારનું સ્લોગન થઈ ગયું છે, ખેડૂત હટાવો કંપની બચાવો. જો આજે નહીં જાગીએ તો આવતીકાલે આ જ થાંભલાઓ તમારી છાતીમાં નાખવામાં આવશે. માર્કેટ ભાવના 4 ગણા ખેડૂતોને વળતર આપો. આ હડકાઈ સરકાર ખેડૂતોની પાછળ પડી છે તો ભાષા તો કડક આવવાની. ગેંગસ્ટરો છે, ગેંગસ્ટરો, અને એ ગેંગસ્ટરોના જે શાર્પ શૂટર, મારવા વાળા, તોડવા વાળા, એ મને લાગે છે કે પોલીસ વાળા ભાઈઓ છે. એ પાછા વળો, પાછા. જે નશા, જે સત્તાના નશામાં તમે ગાંડા તૂર થયા છો, એ નશો, એ સત્તા આપનાર ખેડૂત ગામડાઓને ક્યાંક ને ક્યાંક તમે નજરઅંદાજ કરો છો. 1 મહિના પહેલા આ લોકોના મતથી તમારા કપડા ગુલાલ વાળા થયા. એ કપડા હજી ધોવાણા નથી, ત્યાં સુધીમાં તમે ખેડૂતના કપડા લોહી વાળા કરવા નીકળ્યા છો. ડ્યુટી એ ધર્મ છે, એ ધર્મ નિભાવવો જોઈએ. કોઈ ગેંગસ્ટરના ઓર્ડર ફોલો ન કરવા જોઈએ. લીટીમાં નહીં સમજો તો વિધિને 2 days સુરેન્દ્રનગર અને રેલો ગાંધીનગર આવી રહ્યો છે. તમારી સત્તામાં જે તાકાત હોય, તમારા તંત્રમાં જે તાકાત હોય, તૈયારી કરી લેજો. જગતનો તાત ખેડૂત આવી રહ્યો છે. કે ગાંધીનગરમાં 162 દલાલો બેઠેલા છે. એટલે 162 ધારાસભ્યો નથી, એ જનતાના પ્રતિનિધિઓ નથી, એ કંપનીઓના દલાલો છે. નાના ખૂંટિયામાંથી જે આખલા બનીને બેઠેલા સરકારી નેતાઓ છે, એની ચપરાસીપણું એમણે કરવું પડે છે. જેમ દ્રૌપદીના વસ્ત્રો ખેંચાતા એમ અત્યારે ધરતી માતાને ચીરવાનું કામ આ લોકો કરી રહ્યા. 29 તારીખે સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં બધા ભેગા થશે અને મેદાને જંગની જેમ એ ત્યાંથી ચાલીને કલેક્ટરને એક ચેતવણી આપવા જશે. અદાણી અંબાણીના દલાલો બનવાનું કામ જે કલેક્ટરો અને એસપીઓથી લઈને સરકાર કરે છે, બધે ચાળો કરાય, ખેડૂત ચાળો ન કરાય. જંત્રી પ્રમાણે અમને યોગ્ય વળતર આપો. ભારતના નાગરિક જ નથી, ગુજરાતના ખેડૂતો જ નથી, એવી અત્યારે અમારી હારે એવો આ પ્રશાસન વ્યવહાર કરી રહ્યું છે. ગરા દબાવવામાં આવ્યા હતા, ફાટા મારવામાં આવ્યા હતા અને ઢસડીને પરાણે બધાને ગાડીમાં લઈ ગયા. અમારે છાતી ઉપર ગોરી ચલાવી હોય ને, લાઠી ડંડા, પોલીસ અમને એવી કોઈ બીક જ નથી. ગળું દબાવો એમ. અમે ખેડૂતના દીકરા છીએ, અમારા બાપની જમીન છે અને આ અમારા બાપની જમીન જ રહેવાની. અમે ખેડૂત છીએ. અમારા બાપ દાદાએ 5 વીઘામાંથી 50 વીઘા ક્યારે કરી હોય કે એમની હાથ પેટી પૂરી કરી હોય, ખાલી કરી હોય, બરોબર, પહેરવા પછેડી ન રહી હોય, માથે બાંધવા ફાર્યું ન રહ્યું હોય, ત્યારે આ 50 વીઘા જમીન થઈ હોય. ગામે જે રામદેવપીરનું મંદિર છે ત્યાં આગળ ખેડૂતોની એક મહત્વની બેઠક મળી હતી. કારણ કે છેલ્લા 2-3 દિવસથી આપણે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈ છે કે પાવર ગ્રીડના જે કંઈ માણસો છે એ પોલીસના ધાડા ઉતારી અને ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં વીજ પોલની એની જે કંઈ કામગીરી છે એ કામગીરી કરી રહ્યા છે. ખેડૂતો ના પાડી રહ્યા છે કે આ વળતર અમને મંજૂર નથી, તેમ છતાં પણ પોલીસના જોરે જે છે આ કંપની કામગીરી કરી રહી છે. તેની સાથે બાજુનું જ ગામ સાપકડા જે હળવદ તાલુકાનું છે, તો ત્યાં પણ એવી જ પરિસ્થિતિ છે. ખેડૂતોને પોતાના ખેતરે પણ જવા દેવામાં આવતા નથી અને જો રસ્તેથી ખેડૂતો નીકળે તો એની પાસેથી ટ્રેક્ટરની આરસી બુક માંગે છે. તેની સાથે જો બાઇક લઈને નીકળ્યા હોય તો ગામડાના રસ્તે, ખેડૂતની વાડીએ જવાના રસ્તે તેઓ પાસે લાયસન્સ માંગવામાં આવી રહ્યું છે. આ બધી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને આજે કોંઢ ગામે રામદેવપીરના મંદિર ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાસ કરીને પાલભાઈ આંબલિયા, કરશન બાપુ સાથે લાલજીભાઈ દેસાઈ સહિતના જે ખેડૂતો આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આજથી તેઓએ એક નવી રણનીતિ જે છે એ ઘડી છે આ તંત્ર સામે લડવા માટે, આ કંપની સામે લડવા માટે. પાલભાઈ આપણી સાથે છે, થોડી એમની સાથે જ વાત કરી. પાલભાઈ, કોંઢમાં આજે જે બેઠક મળીને આટલા બધા જે ખેડૂતો મોટી સંખ્યામાં જે હાજર રહ્યા છે, એનો મતલબ એ થયો કે ખેડૂતો પીડાઈ રહ્યા છે. અને અમે તો વિડીયો પણ જોયા અને અમે તો અહીંના સ્થાનિક છીએ એટલે વિશેષ ખબર છે કે ખેડૂતોને પોતાની વાડીએ પણ પોતાને જવા દેવામાં આવતા નથી. વળતરને લઈને ચોખવટ નથી થતી અને વળતર જે કંપનીએ નક્કી કર્યું હોય તો હવે એમ કહે છે કે ભાઈ એ તો અમારે ભૂલમાં દેવાઈ ગયું હતું. તો શું નક્કી થયું આજની બેઠક બાદ? હવે પહેલી વસ્તુ એ છે કે જે રીતે આ માત્ર કોંઢનો એકનો પ્રશ્ન નથી. જે રીતે ગુજરાતમાં વીજ કંપનીઓ, એ સોલાર કંપની હોય કે વિન્ડ ફાર્મ કંપની હોય, એ જે વીજળી પ્રોડક્શન કરે છે એની વીજળીને જમ્મુ કાશ્મીરથી લઈને તેલંગાણા સુધી મોકલવાની છે. આ વીજળી ત્યાં પહોંચાડવા માટે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવાનો છે. હવે જોયા જેવું એ છે કે ખેતર મારું
બરાબર છે, મિલકત મારી અને એ મિલકત ઉપર મને પૂછ્યા વગર કલેક્ટર ખબર નહીં હવે એ તો જેલમાં જતા રહ્યા. જેણે હુકમ કર્યો આખું કોંઢ છે એ પિયત છે, કોંઢ ગામ છે એ આખું પિયત છે અને બિન પિયતનો હુકમ કરીને જતા રહ્યા છે. બાજુમાં 945 રૂપિયા કે 950 રૂપિયા કે 1000 રૂપિયાની આસપાસ અને અહીંયા 300, 350, 400 રૂપિયા ખેડૂતને પર મીટરે આવો હુકમ થયો છે. એટલે એ જે છે એ ખેડૂતને અન્યાય કરતા છે. બીજું તમામ નિયમોને નેવે મૂકીને થાય છે અને જે રીતે પોલીસ પ્રોટેક્શન તમે જે વાત કરી હમણાં હરપાલભાઈ એક મીડિયામાં હું સાંભળતો તો એણે કહ્યું કે એક ખેડૂત દીઠ 10 પોલીસ, બરાબર છે. આ રીતે પોલીસ આવે. હવે પોલીસને મને એવું લાગે છે કે આખા ગુજરાતની પોલીસ સ્પેશિયલ સરકારે કદાચ આ વીજ લાઈનો અને કંપનીઓને સાચવવાટું નવી ભરતી કરવી પડી છે. એને આપણા ખેતરમાં ચોરી થાય તો એને ચિંતા નથી, બેન દીકરીઓ ઉપર રેપ થાય એની ચિંતા નથી, ગમે સ્મગલિંગ થાય, ડ્રગ્સ આવે એની ચિંતા નથી. આ વીજ કંપનીઓ માટે પોલીસ રાખો, બરાબર છે. અને એમાંય જોયા જેવું એ છે કે અત્યાર સુધી એવું હતું ગુજરાતમાં કે ચોર છે એ ચોરી કરે અને ચોરી કરવા માટે તાળું તોડે. હવે અહીંયા તો 500 પોલીસ ભેગી આવીને ધોરે દાડે તાળું તોડે છે. 500 પોલીસ આવી અને ધોરે દાડે તાળું તોડે છે. તો આમાં ફરિયાદ કોને કરવા જાવ? પહેલા જેટલા આમાં જ તમે જોવ તો જમીન માપણીની ભૂલ છે. એના કારણે થયું છે એવું કે કલેક્ટરે હુકમ કર્યો છે આ ખેડૂતને અને ખરેખર થાંભલો આવે છે આ ખેડૂતને. આજની તારીખમાં આ ખેડૂતને તો નોટિસે નથી આવી. જેને નોટિસ આવી છે એના ખેતરમાં થાંભલો નથી આવતો. એટલે સરકારની એક નહીં અનેક ભૂલો છે, પણ એણે કંપનીને બચાવવી છે. સરકારનું સ્લોગન થઈ ગયું છે ખેડૂત હટાવો કંપની બચાવો, અને એટલા માટે આ સંપૂર્ણ વસ્તુ થાય છે. પણ અત્યારે જે રીતે તમે આમ જોવ, પહેલાં લોડાઈ, પછી વાંઢિયા, પછી ટંકારા, પછી સાપકડા, પછી કોંઢ અને કોંઢ પછી હવે ગાંધીનગર તરફ ખેડૂતોની લડાઈ કચ્છથી ચાલુ થઈ અને ધીરે ધીરે આમ ગાંધીનગર તરફ જાય છે. આજે હું હળવદ બ્રેકિંગના માધ્યમથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કહેવા માગું છું કે કચ્છ, દ્વારકા અને જામનગરમાં જેટલી લાઈનો પેદા થાય એ સાપકડા 66 જે ઓલું સબસ્ટેશન બનાવ્યું છે ત્યાં આવશે. અને એ સબસ્ટેશનેથી સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ તાલુકાઓમાંથી આવનારા દિવસોમાં 22 થી 23 લાઈનો એ આવતા 1-2 વર્ષમાં નીકળવાની છે. આજે કોંઢનો વારો આવ્યો, સાપકડાનો વારો આવ્યો, કલાણપરનો વારો આવ્યો, આવતીકાલે તમારા તાલુકાનો તમારો વારો આવવાનો છે. જો આજે નહીં જાગીએ તો આવતીકાલે આ જ થાંભલાઓ તમારી છાતીમાં નાખવામાં આવશે. એટલે જાગો અને આવતા કાલે નહીં ને પરમ દિવસે, આજે 27 તારીખ છે, 29 તારીખે સવારે 10 વાગે સુરેન્દ્રનગર જિલ્લાનો એક ખેડૂત કલેક્ટર કચેરીએ પધારે અને 10 થી 15 જૂનની વચ્ચે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે નક્કી કર્યું છે 10 થી 15 જૂનની વચ્ચે જે તારીખ નક્કી થશે અમે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરશું. એ તારીખમાં ખેડૂતો ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર પહોંચો, બરાબર છે. નહીંતર સરકાર સ્પેશિયલી એની પહેલાં SOP કરી દે, જેમ રાજસ્થાન સરકારે કરી છે, માર્કેટ ભાવના 4 ગણા ખેડૂતોને વળતર આપો. આ જો SOP નહીં થાય તો પહેલાં સરકારને અલ્ટિમેટમ આપવા અમે જઈશું અને ત્યારબાદ જો અલ્ટિમેટમમાં સરકાર નહીં સમજે તો ગાંધીનગરમાં જઈને બેસી જઈશું. હડકાયું પાછળ થાય ત્યારે એકદમ શાંત બેઝ ઉપર વાત ન કરવાની હોય. આ હડકાઈ સરકાર ખેડૂતોની પાછળ પડી છે તો ભાષા તો કડક આવવાની, રાત્રે ઊંઘ ઉડી જાય એ ભાષા પણ આવવાની છે. આ સરકાર માટે સરકાર શબ્દ વાપરવો એમાંય ક્યાંક ને ક્યાંક ભૂલ છે. આ ગેંગસ્ટરો છે, ગેંગસ્ટરો, અને એ ગેંગસ્ટરોના જે શાર્પ શૂટર, મારવાવાળા, તોડવાવાળા, એ મને લાગે છે કે પોલીસવાળા ભાઈઓ છે. તમારા માધ્યમથી મારે પોલીસવાળા ભાઈઓને કહેવાનું છે કે બાપ, તમે, તમારા પપ્પા અથવા તમારા દાદા એમાંથી કોક તો ખેડૂત હશે. ખેડૂતની એ વેદના, ખેડૂતનો એ પરસેવો સમજવાનો ટ્રાય કરો. તમારા માધ્યમથી આ ગેંગસ્ટર અને પોલીસને આગળ કરનારી સરકારને મારે કહેવું છે કે પાછા વળો, પાછા. જે નશા, જે સત્તાના નશામાં તમે ગાંડા તૂર થયા છો, એ નશો, એ સત્તા આપનાર ખેડૂત ગામડાઓને ક્યાંક ને ક્યાંક તમે નજરઅંદાજ કરો છો. સરકાર, મારા શબ્દો નોંધી લેજો કે આ જ લોકો ભારત એ ગામડાઓમાં વસે છે. એ જ ગામડાઓ, એ જ ગામડાના ખેડૂતો તમને ઘર ભેગા કરશે. મને કહેતા દુઃખ થાય છે કે હજી 1 મહિના પહેલા આ લોકોના મતથી તમારા કપડાં ગુલાલવાળા થયા, એ કપડાં હજી ધોવાણા નથી.
ત્યાં સુધીમાં તમે ખેડૂતના કપડા લોહીવાળા કરવા નીકળ્યા છો. અરે આજ સુધી કોઈ રાજાશાહીમાં સરમુખત્યારશાહીમાં આવું નથી બન્યું જે તમે લોકશાહીમાં કરી રહ્યા છો. સરકારને મારે એ પણ કહેવું છે કે ખેડૂત માટે તમારા પોતાના લાડકા કોર્પોરેટ જગતને સાચવવા માટે ખેડૂતની જે હાય લઈ રહ્યા છો ને, રાતે પાણીએ રોવાનો વારો આવશે. રાતે પાણીએ મારે ના બોલવું જોઈએ, પણ સવિનય પોલીસ ડિપાર્ટમેન્ટને જણાવું છું કે લોકશાહી કોઈના પપ્પાની જાગીર નથી. સરકારી આવે, સરકારો બને, સરકારો તૂટે, ડ્યુટી એ ધર્મ છે, એ ધર્મ નિભાવવો જોઈએ. કોઈ ગેંગસ્ટરના ઓર્ડર ફોલો ન કરવા જોઈએ અને ખેડૂતોની આ હાલત ન કરવી જોઈએ. આજની આ બેઠક નથી લાગતી, ખેડૂતો ઉપર થયેલા અન્યાયનો ખરખરો લાગે છે. સરકાર થોડાક માણસ થાવ, થોડાક માણસ. સીધી લીટીમાં નહીં સમજો તો વિધિને 2 days સુરેન્દ્રનગર અને રેલો ગાંધીનગર આવી રહ્યો છે. તમારી સત્તામાં જે તાકાત હોય, તમારા તંત્રમાં જે તાકાત હોય, તૈયારી કરી લેજો. જગતનો તાત ખેડૂત આવી રહ્યો છે. ગળું કાપવું પડશે તો કાપીશું, પણ અન્યાય સહન નહીં કરીએ અને નહીં કરીએ. મોટાભાગની વાત પાલભાઈ અને કરશનદાસ બાપુએ કહી છે કે આખી શું વ્યથા છે, શું વેદના છે. જે મૂળ આખી વાત જે છે એ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં, કાળજાસના ટુકડા જેવા એના ખેતરોમાં જે પ્રકારે લાઈનો નાખવાનું ચાલી રહ્યું છે, ખાસ કરીને ઉદ્યોગપતિઓ અદાણી, અંબાણી જેવા આ ઉદ્યોગપતિઓ જે છે એના ઈશારે સરકાર, એટલે ક્યારેક તો આપણે નવાઈ લાગે કે આપણે સરકાર ચૂંટીને ગાંધીનગરમાં આપણે મોકલી છે કે અદાણી, અંબાણી, ટાટા, બિરલા, રંગા જેવી અનેક કંપનીઓ જે છે જાણે એના દલાલો ગાંધીનગરમાં બેઠા હોય એવું લાગે છે. અહીંથી મનો વચ્ચે મોરબીની વાત હતી તો ત્યાં અહીંથી ધારાસભ્ય ચૂંટીને મોકલીએ છીએ, અમારું ધાંગધ્રા તો અહીંથી ધારાસભ્ય મોકલ્યા છે કે પછી કંપનીના દલાલોને ચૂંટીને મોકલીએ છીએ. એક સમજવું હવે અઘરું થઈ પડ્યું છે. એટલે હું તો ઘણી વખત કહું છું કે ગાંધીનગરમાં 162 દલાલો બેઠેલા છે. એટલે 162 ધારાસભ્યો નથી, એ જનતાના પ્રતિનિધિઓ નથી, એ કંપનીઓના દલાલો છે. અને આ દલાલો અત્યારે દલાલી કરી રહ્યા છે. સરકાર પોતે ઉદ્યોગપતિઓની દલાલ હોય એ રીતે પોલીસ લોકોને ઢસડે. આ પોલીસના કપડાનો ખર્ચો એ ગુજરાતનો ખેડૂત મજૂર, માલધારી, આદિવાસી, દલિત કે કોઈ પણ નાનો વેપારી, આ બધા જ લોકોના ટેક્સના પૈસે એના કપડાં આવે છે, એનો પગાર આવે છે, એના ઘરના રોટલા આવે છે. અને જેના થી એના રોટલા ચાલે એને જ ઢસડવાનું કામ જ્યારે પોલીસ કરે, હું પોલીસની મજબૂરી સમજી શકું છું. કારણ કે એ 30 વર્ષથી ગાંધીનગરમાં નાના ખૂંટિયામાંથી જે આખલા બનીને બેઠેલા સરકારી નેતાઓ છે એની ચપરાસીપણું એમણે કરવું પડે છે. કારણ કે નહીં તો એમને તરત જ સાઈડમાં કરી દે. એટલે જે 30 વર્ષથી ગુજરાતમાં દુશાસન અને દુર્યોધનના જાણે સકંજામાં હોય એવું લાગી રહ્યું છે. જેમ દ્રૌપદીના વસ્ત્રો ખેંચાતા એમ અત્યારે ધરતી માતાને ચીરવાનું કામ આ લોકો કરી રહ્યા છે. ને એની સામેની આ લડાઈ છે. હું હમણાં જેમ આપણા કરશનદાસ બાપુ કહેતા ને કે આ સત્તાના નશામાં એકચ્યુઅલી આ નશામાં ન નરેન્દ્રભાઈનો અને શાહ અમિત શાહનો, ન શાહ, આ નરેન્દ્ર અને શાહ જે છે એનો ખેલ છે. અને એમાં ગુજરાતના કઠપૂતળી મુખ્યમંત્રી જે છે એ માસ્તર મારે નહીં અને માસ્તર ભણાવે નહીં એવો ખેલ છે. અને એ ચૂપ રહે છે ને એટલે ગુજરાતના ખેડૂતોની આ દશા છે. એની સામે વિરોધ માટે થોડા દિવસ પહેલા મેરા સુરેન્દ્રનગર જિલ્લાનું જે ગામ છે, મારું પોતાનું વતનનું ગામ છે, ત્યાં 19 જિલ્લાના ખેડૂત આગેવાનો ભેગા થયા હતા. એમણે પોતાની વ્યથાની વાત કરી. ટોકરાળા લીંબડીનું ગામ છે, ત્યાંથી પણ લોકો આવ્યા હતા, બનાસકાંઠાથી આવ્યા, બધાની એક જ વાત હતી, ખેડૂતોની લડાઈ જરૂરી છે, સરકારની શાન ઠેકાણે લાવવી પડશે. અને એટલે આજે કોંડ ગામમાં લોકોએ, ખેડૂતોએ ભેગા થઈને જે સભા કરી, આ સ્વયંભૂ હતી. આ કોઈ પક્ષની બોલાવેલી, કોઈના ખર્ચે બોલાવેલી નહીં. પોતાના વેદનાને પ્રગટ કરવા માટે આજે ખેડૂતો અહીંયા ભેગા થયા હતા. અને ત્યાં એવું નક્કી થયું છે 29 તારીખે સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં બધા ભેગા થશે અને મેદાને જંગની જેમ એ ત્યાંથી ચાલીને કલેક્ટરને એક ચેતવણી આપવા જશે કે અમારી જમીનોમાં બળજબરી થાંભલા નાખવાનું બંધ કરો, એસઓપી ડિક્લેર કરો અને ભારતના બંધારણ મુજબ ખેડૂતોને વળતર મળે અને બાકી સુવિધાઓ મળે એના માટેની જોગવાઈ કરો. વગર જન સુનવાઈએ, વગર નોટિસે, કોઈ જાતની કાર્યવાહી વગર
આ અદાણી અંબાણીના દલાલો બનવાનું કામ જે કલેક્ટરો અને એસપીઓ થી લઈને સરકાર કરે છે એની સામેનો જંગ જે છે એ 29 તારીખે સવારે 10 વાગે મેળાના મેદાનમાં એટલે પતવાનું નથી. એની પછીનો કાર્યક્રમ છે સમગ્ર ગુજરાતમાંથી લોકો ટ્રેક્ટરો લઈ અને 10 થી 15 જૂનની વચ્ચે ગાંધીનગર આવશે અને ત્યારે સરકારને ખબર પડશે કે કેટલી વિહે હો થાય. બધે ચાળો કરાય, ખેડૂત ચાળો ન કરાય. અમારી ખેડૂતની ખાસ માંગ પહેલેથી એ જ હતી કે અમારી જંત્રી પ્રમાણે અમને યોગ્ય વળતર આપો અને અમારું જે સુરેન્દ્રનગર મોરબી જિલ્લાને કે નવસારી જિલ્લાને જે વળતર ચૂકવવામાં આપ્યું છે એ પ્રમાણે અમને બધા અમારા ખેડૂતને વળતર ચૂકવવામાં આપો. પણ કંપની કે પ્રશાસન કોઈ માનવા તૈયાર નથી અને બળબળ જોબરીપૂર્વક એક 800 પોલીસનો કાફલો આવે છે અને સીધા જ એમ કહે છે 1, 2, 3 ગણીશું, તમે બધા તમારા ખેતરમાંથી બહાર નીકળી જાઓ, નકર અમારે પછી લાઠીચાર્જ કરવો પડશે. એ તો બળજબરીપૂર્વક કંપનીવાળા એમના જીસીબી હિટાચી લઈ અને અમારા ખેતરોમાં કામ કર્યું છે અને મોટા મોટા 20, 25 ફૂટના ખાડા કરીને અમારું ખેતર અત્યારે અમને એવું થાય છે કે અમારા માલિકીનું ખેતર છે તો ત્યાં જવું નથી અમારે, કારણ કે આખું ખેતરની દશા જ આખી એમને બરદશા કરી નાખી. આટલા વર્ષથી અમે ખેતરને જતન કરી અને ખેતર સુધાર્યું હોય એ અત્યારે ખેતર અમે જોવા જઈ શકતા નથી અને અમારા ન્યાય અમે જઈશી તો અમારી પાસે હાથ બાર માગવામાં આવે છે. અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે અમે ભારતના નાગરિક જ નથી, ગુજરાતના ખેડૂતો જ નથી, એવી અત્યારે અમારી હારે એવો આ પ્રશાસન વ્યવહાર કરી રહ્યું છે. અને અમારા કોઈ વાડીએ અત્યારે કોઈ કામ કરતું હોય, અત્યારે અમારે વાવણીનો ટાઈમ છે, મગફળી વાવવાનો અત્યારે ટાઈમ છે, તો વાડીએ કંઈક કામ હોય તો અમારા છોકરા નાના અહીંયા ટિફિન દેવા આવતા હોય, વાડીએ કામ કરતા હોય મજૂરોને એને ટિફિન દેવા જવું પડે, રાશન દેવા જવું પડે, તો એની થેલીઓ તપાસે છે. કેમ કે કોઈ આતંકવાદી આવી ગયો હોય એ તો થેલીઓ તપાસે છે, બધા ટિફિન વિકે છે અને કેમ ભાઈ તું જાસ નહીં જવા દેવામાં આવે એમ કરીને એને ટિફિન ફગાઈ દેવામાં આવે છે. અને કાંઈ એમ કે તમારા હાથ બાર લાવો, તમારી ખેતરના હાથ બાર, એવા હાથ બાર કોઈ ખેડૂત પાસે હાજર હોય નકર તમને દેવામાં નહીં આવે એમ કરી અને દરાઈ ધમકાવી અને પોલીસ એમને એરેસ્ટ કરી અને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને રાત મોડા સુધી બેસાડી રાખવામાં આવી. 65 જણાની અટકાયત કરી હતી. 3 બસોમાં બધાને ભરીને લઈ ગયા હતા અને બધા ખેડૂતના ગરા દબાવવામાં આવ્યા હતા, પાટા મારવામાં આવ્યા હતા અને ઢસડીને પરાણે બધાને ગાડીમાં લઈ ગયા હતા. પાણીની વ્યવસ્થા કીધું પાણી પીવું છે તો કે નહીં, ઊભી નહીં રાખવામાં આવે, પાણી પણ નહીં દેવામાં આવે અને જમવાની વ્યવસ્થા 3 થી 4 વાગે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખેડૂતને ખૂબ માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. પોઈન્ટ આખા ગામ ભેગું થઈ અને ગ્રામ પંચાયતનો ઠરાવ કર્યો હતો કે અમારી મરજી વગર અમે આ ગામના અમે ખેડૂત છીએ, અમારી મરજી વગર કોઈ કામ કરવામાં ન આવે. પણ એ લોકોને કાંઈ પડી નથી, ઠરાવ ભરાવવાનો તો બધો દેશ તો ઘા કરે છે કે આની અમારે કંઈ જરૂર નથી, અમારે બસ કામ જ કરવાનું છે અને અમે કામ કરીને જ રહીશું, તમને વળતર પણ નથી આપવાનું, અમારે કામ કરવાનું છે. ગામને સીમમાં 29 વીજ પુલ આવે છે એટલે આ એકના જ ખાલી પાવર ગ્રીડના, બાકી તો બીજી નીકળશે તેના તો બીજા અલગ, બીજી હજી આ સિવાયની બીજી અમારા ગામમાં અંદાજથી 7 લાઈનો આવવાની છે, એના તો અલગ જ, આના જ 29 આવે છે. વાત એવી હતી કે જે આ લોકોને નોટિસ મળી નથી અને નોટિસ મળ્યા વગર આ લોકો કોન્ડ જે વાડીમાં આવી ગયા વીજના કામ માટે આવી ગયા એનો અમને કોઈ વાંધો નહોતો, પણ વળતર ચૂકવ્યા વગર એ લોકો બળજબરી એમના પોલીસના તાનાશાહીથી કંપની જોડે સંકળાયેલા છે. કંપનીના કહેવાથી કંપની જોડેથી એમનો કોઈ પણ વહીવટ ચાલતો હોય એટલે પોલીસનો માત્ર ને માત્ર પોલીસ જે રહે ને પ્રશાસન એ પબ્લિકની નથી, એ સરકાર, હું તો એવું કહું કે સરકારની પણ નથી, કંપનીની છે. કારણ કે કંપનીનો કહેવાનો મતલબ મારો એવો છે કે જો એ કંપનીનું કીધું કરતી તો કંપનીની જોઈ ને, કેમ પબ્લિકના રક્ષણ માટે નથી. અમે બધા ગયા હતા, અમને બધાને ઢસડી અંદર નાખ્યા છે ગાડીમાં, અમને બધાને રિટર્ન કર્યા, ખાવા પીવાના અમારા ઠેકાણા નહોતા. અમે એક નહીં, કોણના ઘણા બધા 700-800 જણા હતા, એવું નહોતું કે અમે 1-2 જણા હતા, બધાને અમારી બધાની જ દશા કરી હતી. પણ કહેવાનો મતલબ એવો છે કે આ લોકો જે અંગ્રેજોનું જે શાસન હતું 1700-1800નું એ ગેરવર્તમાન કરે છે. પ્લસ બીજી વસ્તુ એ કે જે પાકિસ્તાનમાંથી આવ્યા હોય આતંકવાદી ઓલા નક્સલી આવતા હોય ને એની જેવું પોલીસ પ્રશાસન અમારે જ્યારે ઘર્ષણ કરતું હતું. મતલબ નાના છોકરા હોય અમારા જોડે હતા, વાડીના મજૂરના છોકરા, એને પણ ઉપાડીને અંદર પટારીમાં નાખ્યા અને લોકરમાં અહીંયા લઈ ગયા. મારા જોડે પ્રૂફ છે, મારા જોડે વિડીયો છે, વિડીયો હું કોઈ વાત નથી કરતો મેહુલભાઈ. મતલબ વસ્તુ એવી કે માત્ર ને માત્ર જો આવનારા સમયની અંદર આ સરકાર જ્યાં સુધી ખેડૂતોને પૂરતો ન્યાય નહીં આપે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે, તો કરશું. ટ્રાન્સપોર્ટ નહીં તો હવે તો મુન્દ્રા પોર્ટ આવે ને કચ્છના, જે પોર્ટ ઉપર અહીંયાથી બંધ કરાવશું. એમને જ્યાંથી લાઈન નાખવી હોય ને ત્યાંથી નાખી લે, એમને જે કારોબાર પૈસા કમાવો હોય ને કમાઈ લે. અમારામાં એટલી બધી તેવડ છે અને અમે એવું કહીએ કે કોંડ ગામને, કલ્યાણપુરને, સમગ્ર ધાંગધ્રા તાલુકોને, સુરેન્દ્રનગર જિલ્લોને, આખા ગુજરાતના ખેડૂતને, ભારતના ખેડૂત એક થઈ અમે દિલ્હીની અંદર જવું પડશે ને ટેક્ટર લઈને, તો અમે અહીંયા આંદોલન કરવા માટે તૈયારી.
કદાચ અમારે સાથી ઉપર ગોળી ચલાવી હોય ને લાઠી ડંડા પોલીસ અમને એવી કોઈ બીક જ નથી પોલીસની. જો અમને બીક હોય ને મેહુલભાઈ તો અમે અહીંયા ઘરેથી બહાર જ ન નીકળી. અમે અમારા ઘરના ફેમિલીને કહી દેવી કે અમે આવી તો આવી ના આવી. બાકી અમે બિયાતા નથી. એમનો જેટલો ખેડૂતોને દબાવ હોય, ખેડૂતોને તોડવો હોય, એમનો જે ખેડૂતોને દબાવવાની અવાજની કોશિશ કરવી, અમે કોઈ દબાવવાળા નથી. એમને જે થાય એ કરી લે. એમાં એવું છે કે મેહુલભાઈ, અમે તો હજી કાલે જ અલ્ટિમેટમ આપ્યો હતો, મેસેજ આપ્યો હતો કે આપણે કાલે સાંજે 5 વાગે રામાપીરે મિટિંગ રાખવી, તમે આવી જાઓ. હજી અમારું કોઈ એટલું બધું આયોજન નહોતું. જો અમે આ કદાચ આયોજન કર્યું ને અઠવાડિયુંનું 15 દિવસનું, તો અમને રેલો લઈ દઈ દિલ્હી સુધી. મેહુલભાઈ, જ્યારે અમે સવારમાં 8 વાગે આવ્યા ત્યારે 8 વાગે તો પહેલા પોલીસનો નિયમ જ એક એવો છે કે પહેલા તો 2 જણા આવીને ટેલી કરે કે કેટલા ખેડૂત આવ્યા ને કેટલા ન આવ્યા. બરોબર, આવીને લોકેશન જોઈ જાય, કેટલા ખેડૂત આવ્યા હે કે નથી આવ્યા ચેક કરે. પછી સંખ્યા જોઈને અને એકારે 3 જગ્યાએ કામ કરે. 3 જગ્યાએ કામ કરવાનું કારણ જ એ કે અહીંયા જે ખેડૂત ભેગા થયા એ બધાને વિખવા માટે કે અહીંથી છૂટા પડી જાય તો અમે અહીંયા કામ ચાલુ કરી. બરોબર, અને જ્યારે 800 પોલીસ જ્યારે અમારી સામે આવીને ઊભી રહી અને હડપાલભાઈનો જ્યારે એ લોકોએ 10 થી 12 જણા એકી હંગત હડપાલભાઈને જ્યારે પકડીને લઈ જાય ત્યારે હું હડપાલભાઈનો હાથ પકડું ત્યારે મારા ગળા ઉપર પોલીસ હાથ મૂકે છે. ત્યારે હું ખુદ મારું ગળું અત્યારે બેહી ગયું હોય છતાં હું બોલું છું. મારું ગળું બેહી ગયું, હું બોલું કારણ કે પોલીસે મારા ગળા ઉપર હાથ મૂક્યો હતો ને મેં કીધું હતું કે ભાઈ હાથ હટાઈ લ્યો, ગળું દબાવવાની તમારી ફરજ નથી, તમારામાં સત્તા નથી કે તમે ગળું દબાવો એમ. અમે ખેડૂતના દીકરા છીએ, અમારા બાપની જમીન છે અને આ અમારા બાપની જમીન જ રહેવાની અને મરવા માટે પણ આ ખેડૂત જે છે એ તૈયાર જ રહીશું. તમારે જે થાય એ કરવા, તમને બધી રીતે છૂટી છે ભાઈ, જે થાય એ કરી લેજો. પણ જ્યારે હું પાછા પગે, મારો વિડીયો ખુદ છે, હું પાછા પગે પગ ભરાવું છતાં 20 થી 25 પોલીસવાળા ઢસડીને બસ સુધી લઈ જાય. બસના પગથિયામાં પગ ભરાવા છતાં નીચેથી રે આપણને ઢીકા મારે પગ ઉપર. બરોબર, બસમાં પૂરવા માટે બસમાં પૂરી દીધા પછી પાણી માગે ખેડૂત, રાડો પાડીને ગળા બેહી ગયા હોય, પાણી માગે તો છતાં પણ પાણી નથી આપતા. બસમાં પાણીના જગ પડ્યા છે છતાં એમ કહે કે અમારા સ્ટાફનું પાણી છે. તો ભાઈ, તમારા સ્ટાફનું પાણી હોય તો આ જમીન અમારા બાપની છે, તમારા બાપની નથી. બરોબર, અમે ખેડૂત છીએ. અમારા બાપ દાદાએ 5 વીઘામાંથી 50 વીઘા ક્યારે કરી હોય કે એમની હાથ પેટી પૂરી કરી હોય, ખાલી કરી હોય. બરોબર, પહેરવા પછેડી ન રહી હોય, માથે બાંધવા ફાર્યું ન રહ્યું હોય, ત્યારે આ 50 વીઘા જમીન થઈ હોય. અને તમે આવીને 2 જ મિનિટમાં આવીને એમ કહો કે ખેતરની બહાર નીકળો, અરે તમારા બાપની જમીન નથી, અમારા બાપની જમીન છે અને આજીવન અમારા બાપની જમીન રહેવાની. વધારે તો નહીં કહું, પણ કદાચ મરવું પડશે તો આ ખેડૂત મરી જશે. આખા ગુજરાતના ખેડૂત તૈયાર જ છે મરવા માટે અને તમારે જે થાય એ કરવા તૈયાર રહેજો.